શિક્ષાપત્રી. મનુષ્ય અને પશુમાં ભેદ એટલો છે કે મનુષ્ય ઉપર ધર્મ મર્યાદાઓ છે, જ્યારે પશુ માટે નથી. ધર્મના અનુશાસન વગરનું જીવન પશુ જીવન છે. શ્રીજી મહારાજે કહ્યું, ધર્મ એટલે સદાચાર. આપણા ધર્મશાસ્ત્રોમાં આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત માટે ઘણી વાતો લખી છે. ધર્મના સાગરને શ્રીજી મહારાજે શિક્ષાપત્રી રૂપી ગાગરમાં સમાવ્યો છે. શિક્ષાપત્રી એ કેવળ આચાર સંહિતા નથી, પરંતુ ચારેય પુરુષાર્થને પામવાની નવતમ નિધિ છે. મહારાજે ધર્મની પાળો આ રીતે વધુ મજબૂત બનાવી છે. સર્વ જીવના હિતની કરનારી એવી જે શિક્ષાપત્રી, તેનો હેતુ અને મહિમા સમજાવતા શ્રીજી મહારાજ કહે છે, સર્વે જે સત્શાસ્ત્ર તેનો સાર ઉદ્ધારીને આ શિક્ષાપત્રી લખી છે. એ હેતુ માટે અમારા આશ્રિત જે સત્સંગી તેમણે સાવધાનપણે કરીને નિત્ય પ્રત્યે આ શિક્ષાપત્રીને અનુસરીને જ વર્તવું, પણ પોતાના મનને જાણે તો ક્યારેય ન વર્તવું. એટલે કે મનગમતું છોડીને શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે જ વર્તવું. જે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તો તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચય પામશે. એ મહારાજનું વરદાન છે. અને મહારાજે કહ્યું છે, આ જે અમારી વાણી તે અમારું સ્વરૂપ છે, એ રીતે પરમ આદર થકી માનવી. એટલે તો શિક્ષાપત્રીનો નિત્ય પ્રત્યે પાઠ કરવો. વાંચતા ન આવડતું હોય તેણે શ્રવણ કરવું, નહીં તો પૂજા કરવા સુધીની મહારાજે આજ્ઞા આપી છે. અને જે દિવસે તે ત્રણમાંથી એક પણ આજ્ઞાનું પાલન ન થાય તો મહારાજે એક ઉપવાસ કરવાનું પણ કહ્યું. વચનામૃત ગરડા અંત્ય 1. વાણી, વિચાર અને વર્તનનો સુમેળ શિક્ષાપત્રીના પાલનથી જ આવે છે. શિક્ષાપત્રીના નિયમો કેવળ શૌચ કે સદાચારના સ્થૂળ નિયમો નથી, પરંતુ શ્રીજી મહારાજની પ્રસન્નતા માટે તેમની આજ્ઞાથી પાલન કરવાના દિવ્ય નિયમો છે. એનું બરાબર પાલન કરવાથી મોક્ષ થાય છે. આ નિયમો અનુશાસન વગર પળાતા નથી. તેથી પ્રગટ સત્પુરુષના આશરે જવાથી શ્રીજી મહારાજની આજ્ઞાઓ પાળવાનું બળ મળે છે. પૂર્વના સંસ્કાર બળથી મુમુક્ષુ જીવ પૃથ્વી પર વિચરતા ભગવાનના પરમ એકાંતિક સંતના ગુરુના યોગમાં આવે છે. એ જીવ પંચવર્તમાન પાળવાની ટેક રાખે છે, ત્યારે ગુરુ એને દીક્ષા મંત્ર આપે છે. કાલ માયા પાપ કર્મ યમદૂત ભયાદહમ સ્વામિનારાયણ શરણમ પ્રપન્નોસ્મિ સ પાતુમામ. એને નિષ્પાપ બનાવી મહારાજને શરણે લે છે, સત્સંગી બનાવે છે, અને એને અક્ષર અને પુરુષોત્તમના પ્રતીક સમી તુલસીની બેવડી કંઠી ગળામાં પહેરાવે છે. સત્સંગીએ આ કંઠી આજીવન પહેરી રાખવાની હોય છે, તો જ ભગવાન એની અખંડ રક્ષામાં રહેવા બંધાય છે. નિત્યકર્મ. શિક્ષાપત્રીની આજ્ઞા અનુસાર હવે સત્સંગીનો નિત્યકર્મ જોઈએ. મહારાજના ત્યાગી ગૃહી સર્વ આશ્રિતોએ હંમેશા સૂર્યોદય પહેલાં જાગવું અને ભગવાનનું ધ્યાન કરવું. મોડા ઉઠવાથી આપણા પુણ્યનો નાશ થાય છે. સવારે વહેલા ઉઠવાથી શારીરિક સ્ફૂર્તિ અને માનસિક પ્રસન્નતા રહે છે. બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવાથી સારા વિચારો આવે છે, અને સાત્વિક વાતાવરણમાં ભગવાનના ધ્યાન, ભજન, સ્મરણનો અનેરો આનંદ અનુભવાય છે. આજના યુગમાં મોડા ઉઠવાની ટેવ અને રીત પ્રચલિત થતી જાય છે, પણ તે ઘણી જ ખરાબ ટેવ છે. સત્સંગીઓએ તો અચૂક સૂર્યોદય પહેલાં જ ઉઠવું જોઈએ. શૌચ વિધિ પછી ડાબા હાથને 10 વખત અને બંને હાથ ભેગા કરીને 7 વખત શુદ્ધ મૃતિકાથી ધોવાનો નિર્દેશ છે. હવે સાબુથી પણ હાથ ધોઈ સ્વચ્છ થવાય છે. પછી એક સ્થાનકે બેસીને દાંતણ કરવું, જેથી ગંદકી ચારે બાજુ ન ફેલાય. દાંતણની ચીરીને ધોઈને નાખી દેવી, કારણ કે ઊલ ઝેરી હોય છે. તેના ઉપર કોઈ જીવજંતુ બેસે તો મરી જાય. શાસ્ત્રોમાં સવારના સ્નાનનો મહિમા બહુ છે. સવારના સ્નાન વગર મનુષ્ય સૂતકી મટતો નથી. સ્નાન પછી જ તેને પૂજાનો અધિકાર મળે છે. સ્નાન હંમેશા ગાળેલા જળથી કરવું. નદી, સરોવર કાંઠે ઠંડા જળથી કરેલું સ્નાન શ્રેષ્ઠ છે. શીત જળથી શરીરમાં વિશેષ શક્તિ, ચેતન આવે છે. સ્નાન કર્યા પછી ધોયેલું વસ્ત્ર એક પહેરવું અને બીજું ઓઢવું. ઓઢવાના વસ્ત્ર સિવાય જે પૂજા કરે છે તે નગ્ન કહેવાય છે. ભગવાનની સેવા પૂજા માટે પૃથ્વી ઉપર પાથરેલું અને સારી પેઠે બેસાય એવું આસન હોય
તે ઉપર પૂર્વ મુખે અથવા ઉત્તર મુખે બેસવું. શાસ્ત્રમાં પૂર્વ દિશા દેવ દિશા મનાય છે. પશ્ચિમ અને દક્ષિણ દિશા નિષિદ્ધ છે. પૂજા માટે દર્ભાસન, મૃગ ચર્માસન અને ઊનનું આસન બેસવા માટે શ્રેષ્ઠ મનાય છે. તે સિવાયના બીજા આસનો અથવા ભૂમિ ઉપર બેસવાથી પૂજાની સિદ્ધિ થતી નથી. પછી સત્સંગી પુરુષોએ કપાળમાં ચંદનનું ઉર્ધ્વપુંડ્ર તિલક કરવું અને તે તિલકના મધ્યમાં કુમકુમનો ચાંદલો કરવો. વિદ્યાર્થી અથવા નોકરી, ધંધો, વ્યવસાય કરતા નાના મોટા સૌએ તિલક ચાંદલો અવશ્ય કરવા. કપાળમાં તિલક ચાંદલો હોય તો મહારાજ અને મોટા પુરુષ કુસંગી થકી આપણી રક્ષા કરે છે. આજ્ઞા વિરુદ્ધનું અયોગ્ય કર્મ કરતાં આપણે ખચકાઈએ છીએ, મનમાં ક્ષોભ થાય છે. તિલક ચાંદલો ન કર્યો હોય તો મન નબળું પડી જાય છે અને અયોગ્ય આચરણ કરવા લલચાય છે. તિલક ચાંદલો ધર્મનું પ્રતીક છે, માટે ધર્મ પાળતા કોઈ પણ ધર્મપ્રેમીએ એ પ્રતીક ધારણ કરતાં લાજ કે શરમ અનુભવવી જોઈએ નહીં. શાળા કે કોલેજમાં જતા વિદ્યાર્થીઓ નાનપણથી જ તિલક ચાંદલો કરવાની ટેવ પાડે તો તેમનામાં કોઈ અલૌકિક નૈતિક હિંમત અને આધ્યાત્મિક બળ આવશે. શ્રીજી મહારાજની આ આજ્ઞા અત્યંત શૂરવીર થઈને પાળવાની ખાસ જરૂર છે. સધવા સ્ત્રીઓએ કેવળ ચાંદલો કરવો અને વિધવા સ્ત્રીઓએ ચાંદલો કે તિલક ધારણ કરવા નહીં. તિલક અને ચાંદલો ભગવાનની પૂજામાંથી વધેલા પ્રસાદીના ચંદન તથા કંકુ વડે બને તો કરવા. તિલક અને ચાંદલો મનોહર અને સૌમ્ય હોવા જોઈએ. પછી માનસી પૂજા કરવી. તે કરતાં પહેલાં મનને સ્થિર કરવા આત્મવિચાર કરવો. પ્રગટ ગુણાતીત સત્પુરુષને પોતાનો આત્મા માની હૃદયને વિશે મહારાજને ધારવા. એવી રીતે પ્રગટ સત્પુરુષની સ્મૃતિ સાથે 5 સમયની માનસી કરવી. 1. પ્રાતઃ માનસીમાં ભગવાનને ઉઠાડવા. 2. સવારે ભાવથી જમાડવા. 3. બપોરે પ્રેમથી ઉઠાડવા. 4. સંધ્યા સમયે આરતી પછી. અને 5. રાત્રે સૂતા પહેલાં સંભાળીને સ્તુતિ કરવી. માનસી પૂજા મને કરીને કલ્પેલા ઉત્તમ પદાર્થથી ગદગદ ભાવે કરવી. વચનામૃત ગરડા અંત્ય 23. પછી ગુરુએ પૂજવા આપેલું ભગવાનનું સ્વરૂપ અક્ષર પુરુષોત્તમ મહારાજ તથા ગુરુ પરંપરા ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ તથા પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિઓ રાખવી, સેવવી, પૂજા કરવી. આહ્વાન મંત્રથી ભગવાનનું આહ્વાન કરી સ્વામિનારાયણ મહામંત્રની માળા ફેરવવી. પછી ભગવાનના મહિમાના સ્તોત્ર બોલવા. ત્યારબાદ 5 પ્રદક્ષિણા અને 5 સાષ્ટાંગ દંડવત કરવા. 6ઠ્ઠો દંડવત. વચનામૃતમાં મહારાજની આજ્ઞા મુજબ કોઈનો અપરાધ મન કર્મ વચને કર્યો હોય તેની ક્ષમા માટેનો કરવો. વચનામૃત ગરડા મધ્ય 40. મસ્તક, ભ્રમર, નાસિકા, વક્ષ, ઉરુ, ઘૂંટણ, હાથના તળિયા તથા પગની આંગળીઓ આ 8 અંગનો પૃથ્વીને સ્પર્શ થાય ત્યારે સાષ્ટાંગ દંડવત કહેવાય. સાષ્ટાંગ દંડવત એ શ્રેષ્ઠ પ્રકારના પ્રણામ છે. પછી નૈવેદ્ય ધરાવવું. પછી પોતાના સઘળા અપરાધોની ક્ષમા માગીને ભગવાનની પ્રાર્થના કરી વિસર્જન મંત્ર બોલી પૂજાની સમાપ્તિ કરવી. આ વિધિ પછી મહારાજે વચનામૃતમાં આજ્ઞા કર્યા મુજબ શિક્ષાપત્રીનો પાઠ ઉચ્ચ સ્વરે કરવો. વૃદ્ધપણામાં અથવા અસમર્થપણામાં પોતે સેવવાનું જે ભગવાનનું સ્વરૂપ તે બીજા ભક્તને આપવું. સર્વે સત્સંગીએ હંમેશા સાયંકાળે મંદિરે જવું અને ભગવાનના નામનું ઉચ્ચ સ્વરે કરીને કીર્તન કરવું. ઉત્સવને દિવસે વાજિંત્ર સહિત કીર્તન કરવું. સાયંકાળે અસુરોનું બળ વિશેષ હોય છે, તેથી વ્યવહાર કાર્ય માટે તે સમય નિષેધ છે. સંધ્યા આરતીમાં મહારાજ અક્ષર બ્રહ્મ અને અનંત મુક્ત સહિત પધારે છે, માટે જરૂરથી આ આરતીમાં હાજરી આપવી. વળી ગુરુ અથવા દેવ દર્શનને અર્થે જ્યારે જવું ત્યારે ઠાલે હાથે ન જવું, પણ પોતાના સામર્થ્ય પ્રમાણે ધન ધાન્ય તથા ફળ ફૂલ લઈને જવું. પછી મંદિરમાં ભગવત વાર્તા સાંભળવી, તેમજ સંસ્કૃત અને પ્રાકૃત સાંપ્રદાયિક ગ્રંથોનો અભ્યાસ નિત્ય કરવો અને મહારાજની સ્વાભાવિક ચેષ્ટા એટલે ધ્યાન ચિંતામણી અને લીલા ચિંતામણીના પદો બોલીને માનસીમાં ભગવાનને પોઢાડવા. જેઓ સ્વાભાવિક ચેષ્ટાના પદો બોલે છે તેને 4 વેદ, 6 શાસ્ત્ર અને 18 પુરાણ આદિક ગ્રંથોના શ્રવણથી જે ફળ થાય
એટલું ફળ થાય છે. ભગવાનની લીલા અને મૂર્તિનું ચિંતવન કરવાથી ભગવાનમાં વૃત્તિ જોડાય છે. આખા દિવસની વ્યવહારની પ્રવૃત્તિમાં કરેલા કર્મોની નિવૃત્તિ થાય છે અને સુષુપ્તિમાં પણ ભગવાનનું અનુસંધાન રહે છે. માટે દરેક સત્સંગીએ નિયમ ચેષ્ટાના પદ બોલીને જ સૂવાનો નિયમ રાખવો જોઈએ. હવે આ નિત્યક્રમ પછી શિક્ષાપત્રીમાં જે આચાર શુદ્ધિ કહી છે તે જોઈએ. અહિંસા. અહિંસા પરમો ધર્મ એમ સર્વશાસ્ત્રમાં કહ્યું છે. કોઈ પણ પ્રાણીની મન, કર્મ અને વચને કરીને હિંસા ન કરવી. ઝીણા એવા જૂ, માકડ, ચાચડ આદિક જીવની હિંસા જાણીને ન કરવી. તેમજ યજ્ઞને અર્થે પણ હિંસા ન કરવી. યજ્ઞમાં પશુઓને હોમવા એ પાપ છે. જગન્નાથપુરીમાં મહારાજે તાંદળજાની ભાજીમાં પણ જીવ છે એમ કહી તેને તોડવાની ના પાડી હતી. વળી સ્ત્રી, ધન અને રાજ્યની પ્રાપ્તિને માટે પણ કોઈ મનુષ્યની હિંસા કોઈ પ્રકારે ક્યારેય ન જ કરવી. ઉપરીચર વસુ આખી પૃથ્વીના રાજા હતા, છતાં અહિંસા પરાયણ રહ્યા હતા. મહારાજે વચનામૃતમાં કહ્યું છે જે અહિંસાયુક્ત વર્તવું તે ધર્મ મોક્ષપરાયણ છે. બીજાના મનમાં દુઃખ થાય તેવું વચન બોલવું તે પણ હિંસા છે. સત્ય. હંમેશા સત્ય, પ્રિય અને હિતકર વચન બોલવું. અસત્ય ક્યારેય ન બોલવું. ગમે તેટલો આર્થિક કે બીજો લાભ થતો હોય તો પણ અસત્ય ન જ બોલવું. પરંતુ પોતાનો તેમજ પારકાનો દ્રોહ કહેતા પ્રાણનાશ થતો હોય એવું જે સત્ય વચન તે ક્યારેય ન બોલવું. જેમ કોઈ કસાઈ ગાયને મારવા પાછળ પડ્યો હોય અને તે ગાયને આપણે જોઈ હોય છતાં તે કસાઈ પૂછે તો તેને સત્ય વચન ન કહેવું તે ધર્મ છે. નીતિ ધર્મ. ધર્મ એટલે સદાચાર. ઘણા સારા ફળવાળું કોઈ પણ કર્મ હોય પણ જો તે ધર્મરહિત હોય તો તેનું આચરણ ન જ કરવું. કેમ જે ધર્મ છે તે જ સર્વે પુરુષાર્થનો આપનારો છે. માટે કોઈક ફળના લોભે ધર્મનો ત્યાગ ન કરવો. સ્ત્રી ધનાદિક પદાર્થના લોભે ધર્મ ન તજવો. પૂર્વે જે મોટા પુરુષ થયા તેમણે જો ક્યારેક અધર્માચરણ કર્યું હોય તો તે ન જોવું, પણ તેમણે જે ધર્માચરણ કર્યું હોય તે ગ્રહણ કરવું. આ નિયમ દ્વારા શ્રીજી મહારાજે નીતિ માર્ગમાં સુંદર સમજણ આપી છે. દરેક કર્મ ધર્મયુક્ત જ કરવું. અધર્મમય જીવન, આહાર, વિહાર કે વિચાર ગમે તેવા ફળની લાલચે પણ ન જીવવું. સર્વ પુરુષાર્થ ધર્મથી જ મળે છે. ધર્મને અર્થે પણ ચોરીનું કામ ન કરવાની શ્રીજી મહારાજની આજ્ઞા છે. અહીં મંદિર, દેવ કે સાધુ સંતોની સેવા માટે પણ ચોરી કે એવા અધર્મનો આશ્રય લેવાની સ્પષ્ટ ના કહી છે. સત્સંગીએ તો સંપૂર્ણ નીતિમય સદાચારી બનવું જરૂરી છે. આત્મઘાત. પહેલાં મનુષ્યો સ્વર્ગાદિક સુખની પ્રાપ્તિને માટે તીર્થને વિશે આત્મઘાત કરતા, પણ આત્મઘાત એક પ્રકારની હિંસા છે, તે ન કરવી. અથવા પોતાથી અયોગ્ય આચરણ થઈ જાય તો મૂંઝાઈને, ઝેર ખાઈને, ગળે ટૂંપો ખાઈને, કૂવે પડીને તથા પર્વત ઉપરથી પડીને આત્મઘાત ન કરવો. ક્રોધે કરીને પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન પણ ન કરવું. વેદમાં કહ્યું સર્વ થકી આત્માનું રક્ષણ કરવું. મનુષ્ય દેહમાં જ મોક્ષરૂપ પુરુષાર્થની સિદ્ધિ થઈ શકે છે. 3.5 કરોડ પ્રાકૃત પ્રલય પછી ભગવાનની ભક્તિ કરવા આ મનુષ્ય દેહ મળે છે. તો મનુષ્ય દેહની દુર્લભતા સમજીને આત્મઘાત ન કરવો. માંસ ભક્ષણ નિષેધ. માંસ ભક્ષણ માટે જીવ હિંસા કરવી પડે છે. હિંસા એ મહાન પાતક છે. મહારાજે અહિંસક યજ્ઞનું જ પ્રતિપાદન કર્યું છે. માટે કોઈ હિંસક યજ્ઞનું શેષ માંસ હોય તો પણ તેને આપતકાળમાં પણ ન ખાવું. વળી જે દેવ આગળ મધ્ય માંસનું નૈવેદ્ય થતું હોય તે નૈવેદ્ય ખાવું પીવું નહીં. વળી અનાજને વીણ્યા વગર કે લોટને ચાળ્યા વગર વાપરવો નહીં, કારણ કે તેમાં ધનેડા, ઈયળ, કીડા વગેરે ઝીણા જંતુઓ હોય છે. ગાળ્યા વગરના પાણી, દૂધ, ઘી, તેલ વગેરે પદાર્થો પણ મધ્ય માંસ તુલ્ય ગણાય છે. તેથી તે વાપરવા નહીં. જેમાં ઘણા જીવજંતુ હોય તેવા જળથી સ્નાન પણ ન કરવું. માછીમારને 6 માસની અંદર માછલા મારવાથી જેટલું પાપ થાય છે તેટલું પાપ એક દિવસ અણગણ પાણી પીનારને થાય છે. મહાભારતમાં પણ કહ્યું છે એક પુરુષ
દર મહિને અશ્વમેઘ યજ્ઞ કરે અને બીજો પુરુષ મદ્ય માંસનો ત્યાગ કરે તે બંને સરખા છે. મદ્ય નિષેધ. મદ્ય કહેતા દારૂ એ તમોગુણી પીણું છે. દેવને નૈવેદ્ય તરીકે ધરાવેલું મદ્ય પણ કોઈ દિવસ ન પીવું, તેની ગંધ પણ ન લેવી. અનેક પ્રકારના મદ્ય દારૂ છે, તેનો ગંધ કે સ્પર્શ પણ ન કરવો. શાસ્ત્રમાં કહ્યું છે જે દારૂનું એક ટીપું પણ જોડા ઉપર પડે તો તે જોડા જે ઢોરના ચામડાના બનાવ્યા હોય તે ઢોર જમપુરીમાં જાય છે. મનુસ્મૃતિમાં સુરાપાનને પંચ મહાપાપમાં ગણાવ્યું છે. વળી જે ઔષધ દારૂ તથા માંસયુક્ત હોય તો તે ન પીવું ને ન ખાવું. વળી જે વૈદ્યના અથવા ડૉક્ટરના આચરણને ન જાણતા હોઈએ તો તેણે આપેલું ઔષધ ન લેવું. આજના જમાનામાં માંસભક્ષણ અને મદ્યપાન જરૂરી મનાવા લાગ્યા છે. સભ્ય સમાજના આ બે આવશ્યક અંગો ગણાય છે. ધંધાકીય, આર્થિક અને બીજા લાભો માટે તેમજ સામાજિક પ્રતિષ્ઠા માટે આનું સેવન પ્રચલિત બન્યું છે. પણ આ ઘોર પાપ છે અને કોઈ પણ કારણસર માફ ન થઈ શકે તેવું પાપ છે. સત્સંગીઓએ કદી માંસભક્ષણ કે મદ્યપાન કરવું જોઈએ નહીં. અભ્યાસ, ધંધો કે બીજા કોઈ કારણસર પરદેશ જતા સત્સંગીઓએ પણ ખૂબ જ દ્રઢતાપૂર્વક આ નિયમનું પાલન કરવું જોઈએ. પરદેશમાં માંસાહાર અને મદ્યપાન વગર રહી શકાય છે તેવો ઘણાનો અનુભવ છે. માટે સામાજિક પ્રતિષ્ઠા, સંઘ કે કોઈ પણ લાભની લાલચે આ નિયમનો ભંગ ન થવો જોઈએ. શ્રીજી મહારાજની પ્રસન્નતા માટે આ ખૂબ જ મહત્વનો નિયમ છે. ચોરી. ધર્મ કરવાને અર્થે પણ ચોરી ન કરવી. જેઓ ચોરી કરીને દાન પુણ્ય કરે છે તે નરકને પામે છે અને જેનું ધન હોય તેને ફળ મળે છે. વળી કાષ્ઠ, પુષ્પ આદિ કોઈ વસ્તુ તેના માલિકની રજા વગર લેવી તે પણ ચોરી છે. જાણી જોઈને ચોરીનો માલ રાખવો, કોઈની ચીજ માગી લઈને પાછી ન આપવી વગેરે ચોરીના અનેક પ્રકારો છે. ચોર માર્ગે કરીને કોઈના ઘર, ખેતર કે દુકાનમાં પેસવું નહીં અને નિસરવું નહીં. વળી કોઈ ધણિયાતું સ્થાનક હોય તેમાં ધણીને પૂછ્યા વગર ઉતારો પણ ન કરવો. ચોરી પણ પંચ મહાપાપમાં ગણાય છે, માટે કોઈ પ્રકારે ચોરી ન કરવી. વ્યસન. ભાંગ, મફર અને માજમ તથા ગાંજો આદિ કેફ કરનારી વસ્તુઓ ખાવી નહીં, પીવી નહીં અને સૂંઘવી પણ નહીં. તે દરેક શરીર અને મનને ખોટી રીતે ઉત્તેજિત કરનાર છે. માણસ વ્યસનનો ગુલામ બને છે. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે, કુસંગીના ફેલમાં સત્સંગીના રોટલા. જુગટું કહેતા જુગાર, પાના, રેસ, આંકડા, સટ્ટો રમવો વગેરે પણ મોટા વ્યસનો છે. વળી ભાંડ ભવાઈ કહેતા નાટક, સિનેમા પણ ન જોવા. જુગારના વ્યસનથી તો યુધિષ્ઠિરે આખું રાજ્ય ખોયું. આ વ્યસન તો તૃષ્ણાને વધારનાર ને મનુષ્યને ખુવાર કરનારા છે. અનર્થથી મેળવેલું દ્રવ્ય સુખકારક નથી. આ વ્યસનોથી દૂર રહેવું ને જો કદાચિત તે ગ્રહણ થઈ જાય તો સંત સમાગમથી તેનો ત્યાગ કરવો. અને વ્યભિચાર કહેતા કોઈ પણ સ્ત્રી સાથે મન, કર્મ, વચને દુરાચાર ન કરવો. સ્ત્રીની સામે ખરાબ દ્રષ્ટિથી જોવું પણ નહીં. બ્રહ્મચર્ય એ સૌથી મહાન ગુણ છે. તેનાથી ભગવાનની બહુ પ્રસન્નતા થાય છે. આજના યુગમાં જ્યારે સ્ત્રી પુરુષો મુક્તપણે હળે મળે છે અને છૂટછાટો લે છે ત્યારે તેમાંથી અનેક દૂષણો અને દોષો પોસાય છે અને લોકોનું નૈતિક અધઃપતન સહેજે જ થાય છે. તેથી આ નિયમ દ્રઢતાપૂર્વક પાળવાની આજે બહુ જ જરૂર છે. સત્સંગીએ કદી પર સ્ત્રી તરફ દ્રષ્ટિ કરવી નહીં અને સંપૂર્ણ ધર્મ મર્યાદામાં રહેવું. આહાર વિવેક. મહારાજે વર્ણ અને આશ્રમનો ધર્મ ભારપૂર્વક સમજાવ્યો છે. તેનો ત્યાગ કરનારા મનુષ્યો ગમે તે જાતિના મનુષ્યોના હાથનું રાંધેલું અન્ન ખાય છે તેને ઘણા રોગ થાય છે. જેના હાથનું રાંધેલ અન્ન અને જેના પાત્રનું જળ ન ખપતું હોય તો તે કદાચ ભગવાનને ધરાવીને પ્રસાદીના મહાત્મ્ય કરીને પણ ગ્રહણ ન કરવું. બજારમાં, દુકાનોમાં અને હોટેલોમાં મળતી વસ્તુઓમાં પણ ગાળ્યા વગરના ઘી, દૂધ, પાણી વપરાય છે તથા ભેળસેળ ઘણી હોય છે. તેથી તે પણ ખવાય કે પીવાય નહીં. ડુંગળી ને લસણ પણ અભક્ષ્ય વસ્તુ છે, કારણ કે તે તમોગુણ વધારે છે. શાસ્ત્રમાં કહ્યું છે,
આહાર શુદ્ધિથી સત્વ શુદ્ધિ થાય છે અને સત્વ શુદ્ધિથી બ્રહ્મનું દર્શન થાય છે. તે માટે આહાર શુદ્ધિ અતિ આવશ્યક છે. જ્યાં ત્યાં ખાવા પીવાથી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે અને કદી સારા સત્સંગી થવાતું નથી. સ્વધર્મ. દરેકે પોતપોતાના ધર્મનું શાસ્ત્ર કથિત નિયમોનું સદાચારનું યથાર્થ પાલન કરવું. પરધર્મનું આચરણ કે પાખંડ ધર્મનું કે કલ્પિત ધર્મનું આચરણ કોઈ દિવસ ન કરવું. ત્યાગી પોતાના આશ્રમ ધર્મનો ત્યાગ કરીને ગ્રહસ્થાશ્રમના નિયમ પ્રમાણે વર્તે તો તે પણ પરધર્માચરણ કહેવાય. પોતાના ધર્મમાં જ દ્રઢ નિષ્ઠા રાખવાનું ગીતામાં પણ કહ્યું છે. વળી સૌનું રક્ષણ કરવાવાળી જે ધર્મ મર્યાદા તેનું ખંડન તે પાખંડ કહેવાય. એટલે કે વેદ વિરુદ્ધનો ધર્મ કે નાસ્તિકનો કલ્પિત ધર્મ કે કલ્પિત સંપ્રદાયો કે ગુરુઓ જેને કોઈ વૈદિક ઉપાસના કે ધર્મ મર્યાદા માન્ય નથી તેનું આચરણ કે અનુસરણ ન કરવું. શૌચ આદિક વિવેક. શતાનંદ મુનિ સત્સંગી જીવનમાં કહે છે, પારકાના ઘરનું આંગણું, રાજકીય સ્થાનો, યવનના સ્થાનો, સિપાહીના સ્થાનો, આ બધા લોકમાં નિષેધ કરેલા સ્થાનોએ મળમૂત્રનો ત્યાગ ન કરવો અને ત્યાં થૂંકવું પણ નહીં. શાસ્ત્રે નિષેધ કરેલા સ્થાનો જેવા કે ગૌશાળા, જીર્ણ દેવાલય, નદી તળાવના આરા, માર્ગ, વાવેલું ખેતર, વૃક્ષની છાયા, ફૂલવાડી, બગીચા, જળ, ભસ્મ, રાફડો વગેરે સ્થળે મળમૂત્ર ન કરવું ને થૂંકવું પણ નહીં. વસ્ત્ર પરિધાન વિવેક. જે વસ્ત્ર પહેરે ઓઢે પોતાના અંગો દેખાય તેવું જે ભૂંડું વસ્ત્ર તે ન પહેરવું. કહેતા અતિશય ઝીણા, પારદર્શક અથવા અતિશય ટૂંકા વસ્ત્રો પણ ન પહેરવા જોઈએ. મનને ઉત્તેજિત કરનારી પશ્ચિમની પરિધાન શૈલીનું આપણે આંધળું અનુકરણ ન કરવું જોઈએ. નૈમિતિક કર્મ. ગ્રહણ, જન્મ મરણનું સૂતક વગેરે નૈમિતિક કર્મો કહેવાય છે. તે રોજ કરવાના હોતા નથી પણ નિમિત્ત પ્રમાણે કરવાના હોય છે. ગ્રહણ. સૂર્યનું કે ચંદ્રનું ગ્રહણ થાય ત્યારે સત્સંગીઓએ સર્વ ક્રિયાઓનો તત્કાળ ત્યાગ કરીને પવિત્ર થઈ એક સ્થાનકે બેસીને સ્વામિનારાયણ મંત્રનો જપ કરવો. આ સમયે ભજન સિવાય વ્યાવહારિક કોઈ કામ ન કરવું. વસ્ત્રાદિક કોઈ વસ્તુને અડવું નહીં. ગ્રહણનો વેદ લાગે તે પહેલાં રાંધેલું અન્ન હોય તે નાખી દેવું. અથાણું, દૂધ, છાશ, તેલ વગેરેમાં તલ અથવા દર્ભ નાખવાથી તે વસ્તુઓને ગ્રહણનું સૂતક લાગતું નથી. સૂર્યગ્રહણમાં ગ્રહણ પૂર્વે 4 પ્રહરમાં અને ચંદ્રગ્રહણમાં ગ્રહણ પૂર્વે 3 પ્રહરમાં જમવું નહીં. ગ્રહણ મુકાઈ રહ્યા પછી વસ્ત્રે સહિત સ્નાન કરીને ગૃહસ્થોએ સામર્થ્ય પ્રમાણે દાન કરવું અને ત્યાગીઓએ ભગવાનનું પૂજન કરવું. આપદ ધર્મ. શાસ્ત્રે કહ્યો જે આપદ ધર્મ તે અલ્પ આપતકાળને વિશે મુખ્યપણે કરીને ક્યારેય ગ્રહણ ન કરવું. આપદ ધર્મ એટલે દુઃખના સમયે આચરણ કરવાનો ધર્મ. અતિશય માંદા મનુષ્યને વ્રતને દિવસે જમવાનું શાસ્ત્રમાં કહ્યું છે, પણ તે આદેશનો આધાર લઈ સામાન્ય માંદગીમાં જમી ન લેવું. મહાભારતમાં કહ્યું છે, દેહનો નાશ થવાનો સમય આવ્યો હોય ત્યારે જ આપદ ધર્મનું આચરણ કરવું. પછી શરીર અને દેશકાળ સારો થાય ત્યારે પહેલાંની જેમ વર્તવું. છાંદોગ્ય ઉપનિષદમાં ઉપસ્થિ ઋષિની વાત આવે છે. તેને ઘણા દિવસ સુધી ખાવા અન્ન ન મળ્યું. મૃત્યુની પળ પાકી ગઈ. છેવટે એક મહાવત પાસે ગયા. તે સડેલા અડદ બાફીને ખાતો હતો. તેના એંઠા અડદ દેહ નિર્વાહ માટે ઉપસ્થિત થોડા જમ્યા. પછી મહાવતે એંઠું પાણી આપ્યું ત્યારે ઉપસ્થિએ ના પાડી અને કહ્યું, મારો દેહ અડદથી ટકી શકશે, હવે એંઠું પાણી હું નહીં પીઉં. આ આપદ ધર્મ. વર્તમાન કાળે ધર્મમાં શિથિલતા આવી છે તેનું મુખ્ય કારણ મનુષ્યોએ અલ્પ આપતકાળને મોટો આપતકાળ ગણી લઈને ઘણી છૂટછાટ લઈ લીધી છે. પ્રાયશ્ચિત. મહારાજે પ્રબોધેલા સદાચારના જુદા જુદા સ્વરૂપો આપણે જોયા. હવે આ ધર્મોનો જાણે અજાણે લોપ થઈ જાય તો તેની શુદ્ધિ માટે શાસ્ત્રોમાં પ્રાયશ્ચિત વિધિ કહેલો છે. તેમજ મહારાજને અખંડ ધારી રહેલા પ્રગટ સત્પુરુષ જે કહે તે ધર્મ કહેવાય છે અને તે જે નિર્ણય કરે તે મુજબ પ્રાયશ્ચિત કરવાથી પણ પાપની શુદ્ધિ થાય છે.
પ્રાયશ્ચિત શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક કરવું જોઈએ. પ્રાયશ્ચિત કર્યા પછી એ ભક્ત પૂર્વવત શુદ્ધ ગણાય છે. એને પાપે યુક્ત ન સમજવો. સગ્રામ. અગણોતેરામાં ભારે દુકાળ પડ્યો. વેપારીના ઘરમાં ધાન ન રહ્યું તો ગરીબ ગુરબાની શી દશા. ધન ધાન વિનાનો પીડાતો સગ્રામ દુકાળ ગુજારવા પોતાની સ્ત્રી સાથે ચાલી નીકળ્યો. મનમાં વિચાર હતો કે મુક્તાનંદ સ્વામીના ખોળે જવું. એવામાં રસ્તામાં કંઈ પગે અથડાયું. જોયું તો શેર ભારનો ચળકતો રૂપાનો તોડો. સત્સંગથી રંગાયેલા સગ્રામના મનમાં તો આ પરાયો તોડો લઈ લેવાનો વિચાર સુદ્ધા ક્યાંથી આવે. પણ તેને થયું કે ખરાબ વખત છે ને પોતાની સ્ત્રીનું મન લોભાઈ જાય. એથી એણે પોતાના પગથી તોડા ઉપર ધૂળ વાળી. પાછળ તેની સ્ત્રી મહારાજનું સ્મરણ કરતી ચાલી આવતી હતી. તેણે સગ્રામને કંઈક કરતા જોયો એટલે આગળ આવી પૂછ્યું. સગ્રામે મનમાં હતું તે ભોળે ભાવે કહી નાખ્યું. ત્યારે તેની સ્ત્રી બોલી, અરે, તમે ધૂળ ઉપર શું ધૂળ વાળી? પારકી વસ્તુને તો હું ધૂળ જ સમજું છું. સગ્રામ ઝાંખો પડી ગયો પણ મનમાં રાજી થયો. થોડે આગળ ગયા ને કેટલાક લોકો સામે મળ્યા. કોઈ હલકા વરણના જેવા જણાતા સગ્રામને જોઈને તેમણે પૂછ્યું કે રસ્તામાં તોડો ભાળ્યો? સગ્રામે કહ્યું કે અમે જોયો છે ને ત્યાં દૂર પડ્યો છે. એમ કહી એંધાણી આપી. પણ તે લોકોને વિશ્વાસ ન આવ્યો. એથી સગ્રામને સાથે લઈને તે જગ્યાએ ગયા. જોયું તો તોડો એમનો એમ પડેલો, ઉપર ધૂળ વાળેલી. સગ્રામની આ નીતિ જોઈને તેમને આશ્ચર્ય થયું. બક્ષિસ આપવા લાગ્યા, પણ સગ્રામે તે ન લીધી અને વિનયથી કહ્યું કે અમે તો સ્વામિનારાયણના ભગત, અમારો ધર્મ સાચવીએ. ચાલતા ચાલતા તે સુરત આવ્યો. મુક્તાનંદ સ્વામી ત્યાં બિરાજે. સ્વામીને સગ્રામનો પૂરો વિશ્વાસ. એક હરિભક્તને ભલામણ કરી બંનેને નોકરીએ રખાવ્યા. વખત સારો થયો એટલે સગ્રામ ઘર ભણી જતો રહ્યો. વઢવાણ પાસે લીમલી ગામનો આ સગ્રામ જાતે વાઘરી હતો. મુક્તાનંદ સ્વામીએ એને વર્તમાન ધરાવી સત્સંગમાં લીધો હતો. ભોળા દિલનો સગ્રામ સ્વામીની આજ્ઞાથી બ્રાહ્મણ કરતાં અધિક આચાર પાળતો. પર સ્ત્રીને અડી જવાય તો તે નાહીને ઉપવાસ કરી નાખતો. ભાવનગરના વજેસંગ બાપુને કોઈએ કહેલું કે સ્વામિનારાયણ વાઘરીને વૈષ્ણવ કરે છે. આ સાંભળી બાપુને ઘણું આશ્ચર્ય થયેલું. તેમણે સગ્રામને મળવા બોલાવ્યો. વિવેકથી નમ્ર બનેલો સગ્રામ બાપુના પગમાં બેઠો. બાપુએ પૂછ્યું, સગ્રામ, સ્વામિનારાયણે તને કંઈ પરચો બતાવ્યો? આપ ખાવન ધણી, આપના ખોળામાં મને બેસવા મળ્યું એ જ મારે મન પરચો. આ અમે વાઘરી પશુ જેવા તે સ્વામિનારાયણે ધર્મ નિયમ આપ્યા અને અમને શુદ્ધ કર્યા. સગ્રામે નિખાલસ ભાવે કહ્યું. આ સાંભળી બાપુ રાજી થયા. સગ્રામની સાચી ભક્તિથી મહારાજનો તેના ઉપર ખરો રાજીપો હતો. સગ્રામને મનમાં થયા કરે કે મહારાજ ગામોગામ પધારે ને હરિભગતના ખોરડા પાવન કરે, પણ મારા કુબામાં પધારે તો કેવું સારું. દયાળુ પ્રભુ એક રાત્રે છાનામાના સગ્રામને ત્યાં આવી પહોંચ્યા. સગ્રામના આનંદનો પાર ન રહ્યો. તેના કુબામાં તો ઊભા રહેવાની પણ જગ્યા ન હતી. પછી સાંગામાચી ઉપર મહારાજને બેસાડ્યા અને સગ્રામ નાચતો કૂદતો ગાવા લાગ્યો કે મારા કુબામાં હાથી પેઠો. વાઘરીના ઘરમાં વળી ભગવાન ક્યાંથી? સગ્રામની સ્ત્રી પણ હરખ ગેલી થઈ ગઈ. મહારાજ તેના હાથનું ધાન જમ્યા. ભગવાન તો ભક્તના ભાવ સામું જુએ, પણ તેના કુળ સામું નહીં. આ સગ્રામ વિદ્વાન પણ ઘણો હતો. શિયાળીના શિવરામ ભટ્ટને તેણે પ્રશ્નોત્તરમાં પાછા પાડ્યા હતા અને ભટજી મહારાજના આશ્રિત થયા હતા. વ્યાપકાનંદ સ્વામી. જ્યારે શીતળદાસ રામાનંદ સ્વામીના દર્શન કરવા ફણેણી આવી પહોંચ્યા ત્યારે સ્વામી દેહ મૂકી ગયા હતા. આ સમાચારથી તેમને ઘણો આઘાત થયો. ઉત્તર ભારતના ઝરણાપરણા ગામના આ મુમુક્ષુ યુવાન રામાનંદ સ્વામીની પ્રશંસા સાંભળીને અહીં આવ્યા હતા. મહારાજ તેમના મનની વાત જાણી ગયા. રામાનંદ સ્વામીના દર્શન કરાવવાનું આશ્વાસન આપી તેમને રોકાઈ જવા આગ્રહ કર્યો. મહારાજે તેમને સ્વામિનારાયણ મંત્રની ધૂન કરવા આજ્ઞા કરી. એકાએક ચમત્કાર થયો. શીતળદાસને મહારાજની ઈચ્છાથી સમાધિ થઈ.
દિવ્ય આનંદનો અનુભવ થયો. થોડા સમય પછી સમાધિમાંથી જાગ્રત થતાં તેમણે દિવ્ય દર્શનની વાત કરી. તેજોમય ધામમાં તેજોમય સિંહાસન ઉપર મહારાજ બેઠા છે. રામકૃષ્ણ આદિક અવતારો ખુદ રામાનંદ સ્વામી પણ મહારાજની સામે ઊભા છે અને સ્તુતિ કરે છે. મેં મહારાજની પૂજા કરી. પછી બધા મુક્તોની પૂજા મારે કરવી હતી, પણ હું એક અને મુક્તો અનંત. ત્યારે મહારાજ કહે, તમે સંકલ્પ કરો કે રામકૃષ્ણાદિક અવતારો અથવા રામાનંદ સ્વામી સર્વોપરી પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ હોય તો મારા અનેક રૂપ થાય અને હું અનેક રૂપે સૌની એક સાથે પૂજા કરું. મેં તે પ્રમાણે સંકલ્પ કર્યો, પણ કંઈ થયું નહીં. પછી મહારાજે કહ્યું, એટલે મેં એમ સંકલ્પ કર્યો કે જો મહારાજ પૂર્ણ પુરુષોત્તમ હોય તો મારા અનેક રૂપ થાય અને હું સૌની પૂજા કરી શકું. તરત જ મારા અગણિત રૂપ મેં જોયા અને મેં એક સાથે સૌની પૂજા કરી. ત્યારે રામાનંદ સ્વામીએ મને કહ્યું કે આ સહજાનંદ સ્વામી સર્વ અવતારના કારણ છે અને અમે સૌ એમના દાસ છીએ. શું એ ધામની શોભા, શું એ મહારાજની શોભા વર્ણન થાય નહીં. શીતળદાસના મુખેથી આ વાત સાંભળી સભા સ્તબ્ધ થઈ ગઈ. ત્યારે બીજા ઘણા ભક્તોને સમાધિમાં આ જ પ્રમાણે દિવ્ય દર્શન થયા. શીતળદાસને ભાગવતી દીક્ષા આપી મહારાજે તેમનું નામ વ્યાપકાનંદ સ્વામી પાડ્યું. સ્વામી એકવાર ફરતા ફરતા થાનગઢ પાસે વાસુકી નાગના પુરાતની મંદિરમાં ઉતર્યા. અહીં નૃત્ય કરતી પાષાણની સુંદર પૂતળીઓ ઘુમ્મટમાં ગોઠવી હતી. સ્વામીની સહજ દ્રષ્ટિ પડી ને વૃત્તિ ત્યાં ચોંટી ગઈ. એકાએક પૂતળીઓ નાચવા લાગી. ત્યારે જ એમને ખ્યાલ આવ્યો કે મહારાજની નાની મોટી આજ્ઞા કેટલી સચોટ છે. સાધુને સ્ત્રીની મૂર્તિ પ્રતિમા પણ ન જોવાનો નિષેધ સમજાયો. એક વખત સ્વામી ફરતા ફરતા બોટાદ હમીર ખાચરને ત્યાં પધાર્યા. દરબારમાં રોકકળ થતી હતી. સ્વામીએ પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે બાપુની ઘોડી મરી ગઈ છે. ઘોડી મરે તે બાપુને મન દીકરો મર્યા જેવું દુઃખ હતું. સ્વામીને દયા આવી. સ્વામિનારાયણ મંત્ર બોલતા સ્વામીએ પાણીની અંજલી ઘોડી પર છાંટી અને એક મચ્છરિયાનો જીવ લઈને તે ઘોડીમાં નાખી દીધો. ઘોડી હણહણતી બેઠી થઈ. દરબારમાં આનંદ વ્યાપી ગયો. બાપુ હમીર ખાચર સ્વામીના પગમાં પડી ગયા. પછી સ્વામી મહારાજ પાસે જિંજાવદર પધાર્યા. અહીં મહારાજે આવકાર આપ્યો નહીં, પણ ખીમબાઈને ટકોર કરી કે અમારા પ્રભુ આવ્યા છે, તેમને માટે થાળ કરજો. મહારાજ, તમારા પ્રભુ વળી કોણ? ખીમબાઈએ પૂછ્યું. વ્યાપકાનંદ સ્વામી અમારા પ્રભુ છે, મહારાજે હસતા હસતા કહ્યું. વ્યાપકાનંદ સ્વામી બહુ દિલગીર થયા અને મહારાજને કહ્યું, મહારાજ, હું તો આપનો સેવક છું, મને આમ કાં કહો? તમે તો મુવાને જીવતા કરો છો, માટે તમને પ્રભુ કહ્યા, મહારાજે દ્રઢતાથી કહ્યું. સ્વામી કહે, મને તો બાપુની દયા આવી એટલે એક જીવ આમાંથી આમાં નાખી દીધો, પણ મારી ભૂલ થઈ હોય તો મને માફ કરો. પછી મહારાજે સ્વામીને સમજાવ્યું કે આપણે મુવાને જીવતા કરવા નથી આવ્યા. આપણે તો દરેક જીવને આત્મા અને પરમાત્માનું સાચું જ્ઞાન શીખવવાનું છે. અજ્ઞાન દૂર કરી સૌને અક્ષરધામમાં લઈ જવાના છે. અમારી ઈચ્છાથી ઘોડી સજીવન થઈ, પણ કોઈ રાજાનો કુંવર મરી જશે ને તમે એને જીવતો નહીં કરી શકો તો રાજા તમને મારી નાખશે. માટે ઉપદેશ આપવો પણ ચમત્કાર ન બતાવવો. સ્વામીને ઘણો પશ્ચાતાપ થયો. પછી ગદગદ થઈ મહારાજની માફી માગી અને મહારાજની આજ્ઞાથી ગઢપુર ગયા. સંત સમાગમ કી જે હો નિષદિન સંત સમાગમ કી જે માનત જી સંતન કે મુખ से मानत जी संतन के मुख से प्रेम सुधारस पीजे हो प्रेम सुधारस पीजे हो निषदिन संत समागम कीजे अंतर कपट मेट के अपनो अंतर कपट मेट के अपनो ले उनको मन दीजे हो ले उनको मन दीजे हो निषदिन संत समागम कीजे भव दुख टड़े बड़े सब दुष्कृत भव दुख टड़े बड़े सब दुष्कृत सब विधि कारज सीजे हो सब विधि कारज सीजे
ओ निश दिन संत समागम कीजे। ब्रह्मानंद कहे संत की सोबत, ब्रह्मानंद कहे संत की सोबत। जन्म सुफल करी लीजे हो, जन्म सुफल करी लीजे हो। निश दिन संत समागम कीजे। संत परम हितकारी जगत माही, संत परम हितकारी। प्रभु पद प्रगट करावत प्रीति, प्रभु पद प्रगट करावत प्रीति। भरम मिटावत भारी हो, भरम मिटावत भारी। जगत माही संत परम हितकारी। परम कृपाळु सकल जीवन पर, परम कृपाळु सकल जीवन पर। हरि सम सब दुख हारी हो, हरि सम सब दुख हारी। जगत माही संत परम हितकारी। त्रिगुणातीत फिरत तनु त्यागी, त्रिगुणातीत फिरत तनु त्यागी। रीत जगत से न्यारी हो, रीत जगत से न्यारी। जगत माही संत परम हितकारी। ब्रह्मानंद कहे संत की सोबत, ब्रह्मानंद कहे संत की सोबत। मिलत है प्रगट मुरारी हो, मिलत है प्रगट मुरारी। जगत माही संत परम हितकारी। रामकृष्ण गोविंद जय जय गोविंद, रामकृष्ण गोविंद जय जय गोविंद। हरे राम गोविंद जय जय गोविंद, हरे राम गोविंद। नारायण हरे स्वामी नारायण हरे, नारायण हरे स्वामी नारायण हरे, स्वामी नारायण हरे स्वामी। रे कृष्ण देव हरे जय जय कृष्ण देव हरे, कृष्ण देव हरे जय जय हरे, जय जय कृष्ण देव हरे जय जय। ये वासुदेव हरे जय जय वासुदेव हरे, वासुदेव हरे जय जय वासुदेव हरे, जय जय वासुदेव हरे जय जय। रे वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद, वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद, जय जय वासुदेव गोविंद गोविंद। राधे गोविंद जय राधे गोविंद, राधे गोविंद जय। वृंदावन चंद्र जय राधे गोविंद, वृंदावन चंद्र जय। माधव मुकुंद जय माधव मुकुंद, माधव मुकुंद। आनंद कंद जय माधव मुकुंद, दा स्वामी नारायण स्वामी नारायण, 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 स्वामी नारायण। हरे अनंत कोटिन्दुरवि प्रकाशे,
ધામ્યક્ષરે મૂર્તિમતાક્ષરેણ સાર્ધમ સ્થિતમ મુક્તગણાવૃતમ ચ શ્રી સ્વામિનારાયણમાં. અનંત કોટિ ચંદ્ર અને સૂર્ય સમાન પ્રકાશમાન તેજોમય અક્ષરધામમાં અનાદિ મૂર્તિમાન અક્ષર અને અનંત મુક્તોથી વીંટળાયેલા શ્રી સ્વામિનારાયણ ભગવાનને હું પ્રણામ કરું છું. ઈ બ્રહ્માદિ સંપ્રાર્થનયામ પૃથિવ્યામ જાતમ સમુક્તમ ચ સહાક્ષરમ ચ સર્વાવતારેશવતારિણમ ત્વામ શ્રી સ્વામિનારાયણમાં. બ્રહ્મા વગેરે દેવોની પ્રાર્થનાથી પૃથ્વી ઉપર અક્ષર અને મુક્તોની સાથે પ્રગટ થયેલા સર્વ અવતારોના પણ અવતારી પૂર્ણ અવતાર એવા આપ ભગવાન શ્રી સ્વામિનારાયણને હું નમન કરું છું. ઈ દુષ્પ્રાપ્ય મન્યૈ કઠિનૈરૂપાય સમાધિ સૌખ્યમ હઠયોગમુખ્યે નિજાશ્રિતેભ્યો દદતમ દયાલું શ્રી સ્વામિનારાયણમાં. હઠયોગ વગેરે કઠિન સાધનોથી પણ સમાધિ દુર્લભ છે એવી સમાધિનું સુખ પોતાના આશ્રિતજનોને કેવળ કૃપા વડે જ સહેજમાં આપી દેનાર દયાળુ પ્રભુ શ્રી સ્વામિનારાયણને હું પ્રણામ કરું છું. એ લોકોત્તરે ભક્તજનાશ્ચરિત્રે રાહલાદયંતમ ચ ભુવિ ભ્રમંતમ યજ્ઞાશ્ચ તન્વાનમપારસત્વમ શ્રી સ્વામિનારાયણમાં. પોતાના લોકોત્તર દિવ્ય ચરિત્રો વડે ભક્તજનોને આનંદ આપતા, પૃથ્વી ઉપર વિચરણ કરતા, અનેક યજ્ઞ કરતા અને અપાર પરાક્રમવાળા શ્રી સ્વામિનારાયણ ભગવાનને હું નમન કરું છું. એકાંતિકમ સ્થાપયિતુમ ધરાયામ ધર્મં પ્રકુર્વંતમમૂલ્યવાર્તા વચસુધાશ્ચ પ્રકિરંતર્મુવ્યામ શ્રી સ્વામિનારાયણમાં. પૃથ્વી ઉપર એકાંતિક ધર્મની સ્થાપના માટે અમૂલ્ય કથા વાર્તાનો ઉપદેશ કરનારા વચનામૃત રૂપી અમૃત વૃષ્ટિ વરસાવતા શ્રી સ્વામિનારાયણ ભગવાનને હું નમસ્કાર કરું છું. એ વિશ્વેશભક્તિ સુકરામ વિધાતુમ બૃહન્તિ રમ્યાણિ મહિતલેસ્મિન દેવાલયાન્યા શુવિનિર્મિમાણમ શ્રી સ્વામિનારાયણમાં. અખિલ વિશ્વના ઈશ્વર પરમાત્મા પુરુષોત્તમ નારાયણની ભક્તિ સર્વે લોકો સહેલાઈથી કરી શકે તે માટે આ ભૂમંડળ ઉપર મોટા રમણીય દિવ્ય દેવાલયો, મંદિરો શીઘ્ર નિર્માણ કરતા શ્રી સ્વામિનારાયણ ભગવાનને હું પ્રણામ કરું છું. વિનાશકમ સંસ્રુતિબંધનાનામ મનુષ્ય કલ્યાણકરમ મહિષ્ટમ પ્રવર્તયંતમ ભુવિ સંપ્રદાયમ શ્રી સ્વામિનારાયણમાં. સંસારના બંધનોનો નાશ કરનાર અને માનવોનું કલ્યાણ કરનાર એવા મહાન સંપ્રદાયને પૃથ્વી ઉપર પ્રવર્તાવનારા એવા ભગવાન શ્રી સ્વામિનારાયણને હું નમન કરું છું.
સદૈવ સારંગપુરસ્ય રમ્યે સુમંદિરે અક્ષરધામતુલ્યે સહાક્ષરં મુક્તયુતં વસંતં શ્રી સ્વામી સાક્ષાત અક્ષરધામ સમાન સારંગપુરના રમણીય મંદિરમાં અનાદિ અક્ષર મૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામી તથા મહામુક્ત શ્રી ગોપાળાનંદ સ્વામી સહિત સદા વિરાજતા શ્રી સ્વામિનારાયણ ભગવાનને હું પ્રણામ કરું છું. નિર્વિકલ્પોત્તમ અતિ નિશ્ચયતો ઘનશ્યામ મહાત્મ જ્ઞાન યોગ ભક્તિ તો એકાંતિક સુખધામ મોહી મેં તો ભક્તપનો તામે કોઈ પ્રકાર દોષ ન રે કોઈ જાત કો સુનિયો ધર્મ કુમાર તુમ્હારો તો હરિભક્ત કો દ્રોહ કબૂ નહીં હોય એકાંતિક તવ દાસ કો નાથ નિરંતર દર્શત તવ દાસન કો દાસ એહી માગો કરે વિનય હરિ સદા રાખિયો પાસ હે કૃપાલુ હે ભક્તપતે ભક્તવત્સલ સુનો બાત દયા સિંધુ સ્તવન કરે માગો વસ્તુ સાત સહજાનંદ મહારાજ કે સબ સત્સંગી સુજાણ તાકુ હોય દ્રઢ વર્તનો सौपत्री में अति बड़े नियम एकादश जोय ताके विगति करत हूँ सुनियो सब चित्रोय हिंसा न करनी जंतु के परत्रिय संको त्याग मांस न खा बड़ भाग विधवा को स्पर्शत नहीं करत न आत्मघात चोरी न करनी काहू के निंदत नहीं कोई देव को बिन खपतो नहीं खात विमुख जीव के वदन से कथा सुनी नहीं जात एहि धर्म के नियम में बरतो सब हरिदास भजो श्री रही एकादश नियम में करो श्री हरिपद प्रीत प्रेमानंद कहे धाम में जाओ निशंक जगजीत कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आप जो सुख कंद अक्षर पुरुषोत्तम अहि पृथ्वी ऊपर पधारिया अनेक जीव उद्धारवा मनुष्य तन धारी रया. અને ચાર ભાઈઓ હતા, ખૂબ સંપીલા, પણ ગરીબ બહુ. દ્રવ્ય કેમ મેળવવું તેનો વિચાર તેઓ કરવા લાગ્યા. તેમને થયું કે દરિયો રત્નાકર છે તો દરિયાદેવને રાજી કરીએ. તેઓ દરિયા કિનારે ગયા, તપ શરૂ કર્યું. નાહી ધોઈ દરિયાનું ભજન કરવું અને એકવાર જમવું. બપોરે રસોઈ કરવાનું ચારેય ભાઈઓએ વહેંચી લીધું. એક ગામમાંથી લોટ માગી લાવે, બીજો કૂવામાંથી પાણી સિંચી લાવે, ત્રીજો લાકડા કાપી લાવે અને ચોથો રસોઈ કરે. સૌ ભેગા બેસી પ્રેમથી જમે. આ તેમનો નિત્યક્રમ. આવું આકરું તપ કરે. કોઈ કોઈની ઈર્ષ્યા કરે નહીં, હળી મળીને રહે. આ જોઈ દરિયાલાલ પ્રસન્ન થયા, પણ તેમણે ચારેય ભાઈઓની પરીક્ષા લેવાનું વિચાર્યું. ચારેય ભાઈઓ પોતપોતાના કામમાં ગૂંથાયા હતા. બ્રાહ્મણનું રૂપ લઈ દરિયાદેવ આવ્યા. એક ભાઈ લોટ લેવા ગયો હતો, તેને મળ્યા. પૂછપરછ કરી તો તે ભાઈએ બધી વાત કરી. ત્યારે બ્રાહ્મણે વચમાં જ કહ્યું કે હું હમણાં જ તારા ભાઈ પાસેથી આવું છું. તું આટલી બધી મહેનત કરે છે, પણ તે તો તારી વિરુદ્ધ બોલે છે. પણ તે આગળ બોલે તે પહેલાં જ તે ભાઈએ બ્રાહ્મણને ધમકાવીને કહ્યું કે મારો ભાઈ એવું કદી બોલે જ નહીં. વિલેમોએ બ્રાહ્મણ પાછો ફર્યો. બીજા ત્રણેય ભાઈઓ પાસે જઈને
તેણે તે જ પ્રમાણે કહ્યું, પણ બધેથી તેને સરખો જ જવાબ મળ્યો. દરિયાદેવને ખાતરી થઈ કે આ ભાઈઓ બહુ સંપવાળા છે. કદાચ હું તેમને દ્રવ્ય આપીશ તો તેઓ ઝઘડશે નહીં, તેમજ તેનો દુરુપયોગ પણ નહીં કરે. તેઓ મૂર્તિમાન પ્રગટ થયા અને ચારેય ભાઈઓને ખોબો ભરીને રત્નો આપ્યા. સંપ ત્યાં જંપ એ તો આપણે સૌ જાણીએ છીએ, અને સદ્ગુરુ મુક્તાનંદ સ્વામીએ પણ ગાયું છે, થઈ એક મના પ્રભુને ભજીએ. આપણે સૌ સંપ રાખીએ, કોઈની વિરુદ્ધ ન બોલીએ, તો જ ભગવાન રાજી થાય. યોગીજી મહારાજ પણ આપણને સૌને સંપ, સુહૃદભાવ અને એકતા રાખવાનું શીખવતા.